સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂક્યો છે, જે આગામી 15મી એપ્રિલ સુધી યથાવત રહેશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઈડલાઇન્સનો અમલ 30મી એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી 30મી એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તે પણ આગામી 15મી એપ્રિલ 2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે. વધુમાં ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23મી નવેમ્બરે અમદાવાદમાં સતત કર્ફ્યુની સાથે અન્ય 3 શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબુ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલાંરૂપે સતત 57 કલાકનો કર્ફ્યુ મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર ધંધા ધીમે ધીમે પાટા પર આવી રહ્યા છે તે ફરીથી કર્ફ્યુ કે લોકડાઉનને કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G20 ન્યૂઝ.